ચાણસ્મા ખાતે તિરંગા યાત્રા નીકળી મોટી સંખ્યામાં લોકો જોડાયા। તિરંગા યાત્રા સરદાર ચોકથી નીકળી સમગ્ર શહેરમાં ફરી। ચાણસ્મા ખાતે સોમવાર સાંજે તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને ગ્રામજનો વિસ્તારોમાંથી આવેલ લોકો જોડાયા હતા। તિરંગા યાત્રા સરદાર ચોકથી નીકળી સમગ્ર શહેરમાં ફરી હતી। ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવથી તાજેતરમાં ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાનમાં ઘૂસી આતંકવાદીઓને ઠાર મરાતા દેશવાસીઓ દ્વારા ભારતીય સૈન્યને બિરદાવવા માટે તિરંગા યાત્રા યોજી રહ્યા છે। તેના અનુસંધાને ચાણસ્મા ખાતે પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય દિલીપભાઈ ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત તાલુકા પ્રમુખ કિરણ જાની, શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ સહિત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી વિનયસિંહ ઝાલા તથા મુકેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અને નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબહેન પટેલ સહિત નગરજનો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલ લોકો જોડાયા હતા। તેમજ ચાણસ્મા પોલીસ અને હોમગાર્ડ જવાનો પણ તિરંગા યાત્રામાં સામેલ થયા હતા।